વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને શ્રીફળ મૈસૂર પાકની સિમ્પલ રેસીપી આપવાની છું. એની માટે મેં અહીંયા આગળ એક નાની વાટકી ડેસિકેટેડ કોકોનટ એટલે કે પાવડર જે આપણે છે સૂકા ખોપરાનું ખમણ લીધું છે. એની સામે મેં અડધી વાટકી જળ લીધું છે, એક વાટકી ઘી લીધું છે અને એક વાટકી મિશ્રી લીધી છે. અને અહીંયા મેં આ વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે. એવી જ રીતે જેમાં હું પધરાવવાની છું એ વાસણને પણ ઘીથી મેં ગ્રીસ કરી લીધું છે. હવે સૌ પ્રથમ હું ગેસ ચાલુ કર્યા વગર આ બધી સામગ્રીને આમાં મિક્સ કરીશ. એકદમ મિક્સ થઈ જાય પછી ગેસ ચાલુ કરીશ. તમે જોઈ શકો છો કે હજી મેં ગેસ ચાલુ નથી કર્યો. મેં આ વાસણમાં એકદમ જ હજી પછી હું ગેસ ચાલુ કરીશ. પહેલાં આને 5 થી 7 મિનિટ માટે આવી રીતે એકરસ કરીશ અને પછી હું ગેસ ચાલુ કરીશ. આ તમે જોઈ શકો છો મેં આને એક સરખું જ હલાવીને એક રસ કરી દીધું છે. હવે હું ગેસ ચાલુ કરીશ. તમે જોઈ શકો છો આપણું આમાં મિશ્રી ઓગળી ગઈ છે. હજી હું આને થવા દઈશ. આ ગોટી પડતું થશે એટલે આમાં પધરાવી દઈશ. તમે જોઈ શકો છો કે આ એક રસ થવા માંડ્યું છે અને આમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. હવે હું અહીંયા જોઈ લઉં છું આપણું ગોટી પડતું થવું જોઈએ. તમે આ મિશ્રણને પણ જોઈ શકો છો, તમને દેખાઈ રહ્યું છે આમાં ઘી પણ છૂટું પડી ગયું છે અને આ જે મેં ઠરવા માટે મૂકેલું એ પણ ગોટી પડતું થઈ ગયું છે. હવે હું આને ડીશને ઠપકાર્યા વગર આમાં પધરાવી દઈશ. થોડોક બ્રાઉન કલર થાય પછી એને ગેસ બંધ કરીને આપણે ઠારી દેવાનો. આમાં એકદમ સરસ જાળી પડવા માંડી છે. હજી થોડોક એને હું બ્રાઉન કલર થવા દઈશ અને ઘી પણ છૂટું પડી ગયું છે પણ આનો કલર હજી થોડોક લાઇટ છે. એકદમ સરસ જાળી પડી છે. તો આમાં ઘી સાવ છૂટું પડી ગયું છે અને આપણો કલર પણ થોડોક બ્રાઉન આવી ગયો છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને પધરાવી દઈશું ડીશમાં. તો તમે જોઈ શકો છો આપણો આ મૈસૂર પાક તૈયાર થઈ ગયા છે અને એના પીસીસ પણ બહુ સરસ પડ્યા છે અને કલર પણ બહુ સરસ આવે. અને જો તમને એવું લાગે તો આની કરતાં થોડુંક લાઇટ કલરનું હોય ત્યારે પધરાવીને ઠારી દેવાનું. થેન્ક યુ ફોર માય વોચિંગ માય વિડીયો. સી યુ ટુમોરો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.